જે રીતે ગુજરાત સરકાર અત્યારે પોલીસ ભરતીની જે જાહેરાત કરી છે અને લગભગ 12 થી 14 લાખ લોકો પોલીસ ભરતીમાં ફોર્મ ભર્યું છે, પરંતુ ફિઝિકલ એટલી બધી હાર્ડ કસોટી રાખી છે કે છેલ્લા 20 દિવસમાં 9 જેટલા ઉમેદવારો, જે આશાસ્પદ ઉમેદવારો હતા, એમના મોત નીપજ્યા છે. તમે જુઓ, 5 કિલોમીટર 25 મિનિટમાં કાપવાની, અને એટલા માટે થઈ અને આ ઉમેદવારો એટલી સ્ટ્રેસ લે છે, એટલી ફિઝિકલી સ્ટ્રેસ લે છે અને એટલી મહેનત કરે છે કે જેમાં આ લોકોના મોત થયા છે. આ એ પરિવારમાંથી આવે છે, ગરીબ અને મધ્યમ વર્ગ ખેડૂતના દીકરાઓ છે કે જે આશાસ્પદ છે અને એ પોતાના ઘરમાં એક મોટી આશા સાથે જીવાદોરી સમાન આ યુવાનો છે. ત્યારે મારે ગુજરાત સરકારને કહેવું છે, ભાજપ સરકારને કહેવું છે કે તમે એટલી બધી હાર્ડ ફિઝિકલ ફિટનેસ કેમ રાખો છો? શું એ લોકોએ ત્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે કે નહીં? એમને જે પ્રેક્ટિસ કરે છે ત્યાં કોઈ વ્યવસ્થાઓ આપણે રાખી છે કે કેમ? આ લોકોનું ફિઝિકલ ફિટનેસ લઈ અને તૈયારીઓ કરવામાં આવે. આ તો તમારે મતલબ કાઢી નાખવા છે લિસ્ટમાંથી નામો, એટલા માટે તમે એટલી હાર્ડ કરી દો છો. ખરેખર ડોક્ટરે અપ્રૂવ છે કે નહીં? 5 કિલોમીટર 25 મિનિટમાં એ ખરેખર પ્રૂવ થયેલું છે, અપ્રૂવ છે કે એમને આપણે આ કસોટીઓ રાખીએ છીએ મોટા અધિકારીઓને કહેવાથી? અને આમાં કોણ જાય છે? કોન્સ્ટેબલોમાં સામાન્ય ગરીબ પરિવારના મધ્યમ વર્ગના દીકરાઓ જાય છે. કોઈ મોટા નેતા, મોટા અધિકારીના દીકરા જતા નથી. એટલે આના માટે ભાજપ સરકારને પણ મારી વિનંતી છે કે તમે હજી આને રિવાઇઝ કરો, ચેક કરો શું સ્થિતિ થઈ શકે અને એના માટે શું વ્યવસ્થાઓ થઈ શકે. માની લો કે જે ફિટનેસ માટે આવે છે, પ્રેક્ટિસ કરે છે, એના માટે પૂરતી વ્યવસ્થા પણ એવી કરવામાં આવે કે જેથી કરીને કદાચ એમને કઈ તકલીફ પડે તો તુરંત એની સારવાર પણ થઈ શકે. આજે નવ જે યુવાનો છે, જે પરિવારના મોભી છે, જેમને આશા હતી આખી જીવાદોરી ચલાવવાની, એ લોકોના મોત થયા છે અને આ આંકડો વધતો જાય છે. ખૂબ જ દુઃખદ છે. હું તમામ ઉમેદવારોને પણ વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટી તમારી સાથે છે દરેક ક્ષણમાં.